ગુજરાત ગવર્મેન્ટ જોબના યુટ્યુબ પ્લેટફોર્મ પર આપ સૌનું દિલથી હાર્દિક સ્વાગત કરું છું. આજની વિડીયોમાં આગળ વાત કરીએ એના પહેલાં તમામથી રિક્વેસ્ટ કરું છું, જીએસએસબી વર્ક આસિસ્ટન્ટ ભરતીને લઈને તેમજ એસટીઆઈ સ્ટેટ ટેસ્ટ ઇન્સ્પેક્ટર રાજ્યવ્યવહાર નિરીક્ષક ભરતીને લઈને મહત્વપૂર્ણ અપડેટ આવી છે. એકવાર જરૂર ચેક કરી લેજો. જીપીએસસીની 11 નવી નોટિફિકેશન આવી છે. કદાચ તમારા માટે ઉપયોગી હોય તો જઈને ચેક કરજો. વિડીયો મૂકી દીધો છે. વિદ્યા સહાયક ભરતીને લઈને ત્રીજા તબક્કામાં ઘણા સારા ગુડ ન્યૂઝ આવ્યા છે. જીએસએસબી પબ્લિશિંગ ઓપરેટરની ભરતી પરીક્ષા આપી હોય એમના માર્ક્સ જાહેર થયા છે. સીસીઈ ગ્રુપ એની અંદર 4 જુલાઈના રોજ ફાળવેલ ઉમેદવારોને ખાતા વિભાગ અને 5 જુલાઈનો કાર્યક્રમ જાહેર થઈ ગયો છે. તો વિઝિટ એકવાર જરૂર કરજો. બેંક ઓફ બરોડાની અંદર જે 2500 જગ્યા ઓલ ઓવર ઇન્ડિયામાં છે તેમાંથી ગુજરાતને સારો એવો લાભ મળશે. ટોટલ 1160 જગ્યાઓ આપવામાં આવી છે. ખેતી મદદનીશની અને વર્ક આસિસ્ટન્ટની અંદર જે ભરતીઓ છે તેમાં જે પણ ઉમેદવારો પરીક્ષા નહીં આપી શકે, જેમની ઉમેદવારી રિજેક્ટ થઈ છે, તેમનું લિસ્ટ આપવામાં આવ્યું છે. વિઝિટ જરૂરથી કરજો. કાયમી સરકારી નોકરી આવી છે 14,582, પરંતુ એની ઓલરેડી એક્સપાયરી ડેટ આવી ગઈ છે. ફૂડ સેફ્ટી ઓફિસરનું રિઝલ્ટ આવ્યું છે. અમદાવાદ મહાનગરપાલિકાની અંદર 2500 જગ્યાઓ મંજૂર થઈ છે, જે આગામી સમયની અંદર ભરાશે. તો દોસ્તો તૈયારી ચાલુ રાખજો. વિડીયોમાં આગળ વધીશું અને વાત કરીશું વોક ઇન ઇન્ટરવ્યૂની. 11 માસના કરાર આધારિત જગ્યા ભરવાની જાહેર નિવિદા સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા અમલમાં મુકાયેલ ભારત સરકારશ્રીની મિશન વાત્સલ્ય યોજના અંતર્ગત નિયામક શ્રી સમાજ સુરક્ષા ખાતાની કચેરી ગાંધીનગર પ્રોજેક્ટ એપ્રુવલ બોર્ડ માન્યતા પ્રાપ્ત સરકારી ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ મોડાસા અરવલ્લી જિલ્લા ખાતે 11 માસના કરાર આધારિત તદ્દન હંગામી ધોરણે નીચે દર્શાવેલ ફિક્સ પગારથી જગ્યાઓ ભરવા માટે જરૂરી શૈક્ષણિક લાયકાત અને અનુભવ ધરાવતા ફક્ત મહિલા ઉમેદવારો માટે આ ભરતીની જાહેરાત કરવામાં આવી છે. દોસ્તો, આ ભરતીની જાહેરાત જે કરવામાં આવી છે તેના માટે 5 જુલાઈ છેલ્લી તારીખ છે અને પોતાના શૈક્ષણિક લાયકાત અનુભવ એટલે કે એક્સપિરિયન્સના ઓરિજિનલ ડોક્યુમેન્ટ, જન્મના આધાર પુરાવા, તાજેતરમાં 2 પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ, સ્વપ્રમાણિત નકલ સાથે સવારે 9 થી 11 દરમિયાન B32 બોયતળિયે તત્વ માર્કેટ જિલ્લા સેવા સદનની સામે શામળાજી હાઈવે મોડાસા જિલ્લા અરવલ્લા ખાતે નીચેના સરનામે હાજર રહેવાનું રહેશે. જેની ઉમેદવારોએ ફક્ત મહિલા ઉમેદવારો છે તેમણે ખાસ નોંધ લેવાની રહેશે. આગળ વધીએ. સરકારી ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ અરવલ્લી ખાતે જે ભરતી આવી છે, હાઉસ મધરની એક જગ્યા છે જ્યાં 14,564 રૂપિયા ફિક્સ પગાર મળશે. કોઈ પણ શાખામાં ગ્રેજ્યુએટ ઉમેદવાર અરજી કરી શકશે. એટલીસ્ટ 1 વર્ષનો એક્સપિરિયન્સ હોવો ખૂબ જ જરૂરી છે. 25 થી 40 વર્ષ સુધીની એજના ઉમેદવારો આ ભરતીમાં ભાગ લઈ શકશે. તો ઉમેદવારોએ આ બાબત ખાસ નોંધ લેવાની રહેશે. આગળ વધી બીજી પોસ્ટ છે પેરામેડિકલ સ્ટાફની એક જગ્યા છે. 12,318 ફિક્સ પગાર મળશે. ANM ઓક્ઝિલરી નર્સ એન્ડ મિડવાઇફ, GNM જનરલ નર્સિંગ એન્ડ મિડવાઇફ, BSc નર્સિંગ લાયકાત ધરાવતા હોવા જોઈએ. મિનિમમ 1 વર્ષ એક્સપિરિયન્સ, જ્યાં 25 થી 40 વર્ષની એજના ઉમેદવારો અરજી કરી શકે. એજ્યુકેટરની એક જગ્યા છે. 12,318 પગાર મળશે. PTC એટલે કે પ્રાઇમરી ટીચર કોર્સ અને BEd બેચલર ઓફ એજ્યુકેશન કોર્સ કરેલો હોવો જોઈએ. એટલીસ્ટ 1 વર્ષનો એક્સપિરિયન્સ હોવો જોઈએ, જે 21 થી 40ની એજના ઉમેદવારો અરજી કરી શકે. હાઉસકીપરની એક જગ્યા છે. 11,767 ફિક્સ પગાર મળશે, જ્યાં 10 પાસ ઉમેદવારો અરજી કરી શકશે. આ ઉપરાંત અહીંયા શરતો પણ લખી છે. ફક્ત જગ્યાઓ માટે નિયત શૈક્ષણિક લાયકાત અને અનુભવ ધરાવતા ઉમેદવારો જ નોંધાવી શકશે અરજી. ઉપરોક્ત જગ્યા પૈકી ક્રમ નંબર 1 થી 3 માટેનો અનુભવ દર્શાવેલ શૈક્ષણિક લાયકાત બાદનો જ માન્ય ગણવામાં આવશે. ઉમેદવાર 1 કરતાં વધારે જગ્યા માટે ઉમેદવારી નોંધાવી શકશે નહીં. રજિસ્ટ્રેશનનો સમય સવારે 9 થી 11 કલાક સુધીનો રહેશે. ત્યારબાદ આવેલ ઉમેદવારોનું રજિસ્ટ્રેશન ધ્યાનમાં લેવામાં આવશે નહીં. તો ઉમેદવારોએ આ બાબત ખાસ ધ્યાન દોરવાનું રહે.